હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં ચેપ્ટર નંબર 2 ના આજે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. પહેલો એક્ઝામ્પલ છે A system contains 10 kilogram of a gas. During a process, 14.8 kilojoule work is done on the system and 36.70 kilojoule heat is rejected from the system. Find change of specific internal energy of the સિસ્ટમ. જ્યારે પણ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરતા હોય તો એક્ઝામ્પલમાં ડેટામાં શું આપેલું છે અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ જે ડેટા છે એ ડેટામાં શું આપેલું છે એ આપણે સમજીએ. એક સિસ્ટમ છે કે સિસ્ટમમાં 10 કિલોગ્રામ શું છે ગેસ છે અને પ્રોસેસ દરમિયાન સિસ્ટમ પર 14.8 કિલો જૂલનું વર્ક થાય છે અને સિસ્ટમમાંથી 36.70 કિલો જૂલ હીટ શું થાય છે રિજેક્ટ થાય છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ ચેન્જ ઓફ સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી ઓફ ધી સિસ્ટમ. જે સિસ્ટમ છે એ સિસ્ટમની સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જીમાં કેટલો ફેરફાર થાય છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઇન્ટરનલ એનર્જી જેને ડિનોટ કરાય છે કેપિટલ યુ વડે અને સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી જેને ડિનોટ કરાય છે સ્મોલ યુ વડે. આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે ચેન્જ ઓફ સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી, મતલબ કે ડેલ્ટા સ્મોલ યુ આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે આપણે ગિવન ડેટા લખી નાખીએ. તો સૌથી પહેલાં તો જો ગેસ છે, ગેસનું માસ આપેલું છે કેટલું 10 કિલોગ્રામ, એટલે માસ છે કેટલા 10 કિલોગ્રામ. દેન સિસ્ટમ પર કાર્ય થાય છે કેટલું 14.8 કિલો જૂલનું, તો W ઇઝ ઇક્વલ ટુ 14.8 કિલો જૂલ. વર્ક ડન ઓન સિસ્ટમ, સિસ્ટમ પર કાર્ય થતું હોય એટલે આપણે એને નેગેટિવ લેવાનું. એના પછી સિસ્ટમમાંથી હીટ જે છે એ રિજેક્ટ થાય છે એટલે કે હીટ દૂર થાય છે. કેટલી હીટ દૂર થાય છે? 36.70 કિલો જૂલની હીટ રિજેક્ટ થાય છે એટલા માટે એને શું લેવાનું તમારે? માઇનસ. ઓકે, હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી. સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જીની ફોર્મ્યુલા શું થશે? સ્મોલ યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી ડિવાઈડ માસ. મેં તમને લેક્ચરમાં કહેલું કે ક્યારે પણ આગળ સ્પેસિફિક વર્ડ આવતો હોય તો એ જે તે પર્ટિક્યુલર ટર્મ છે એને માસ વડે તમે ડિવાઈડ કરશો તો એની સ્પેસિફિક વેલ્યુ તમને મળી જશે. અહીં સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી કયું છે તો ઇન્ટરનલ એનર્જીને તમે માસ વડે ડિવાઈડ કરશો તો તમને સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જીની વેલ્યુ તમને મળી જશે. હવે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ઇન્ટરનલ એનર્જીની વેલ્યુ હોવી જોઈએ. આપણને ખબર છે કે ભાઈ આપણને W આપેલા છે અને Q આપેલા છે. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિકનું ઇક્વેશન શું છે? ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. એટલે આપણને આના પરથી ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર મળી જશે. Q જે છે એ Q આપણને કેટલા આપેલા છે? 36.70 માઇનસ ઓફ 36.70 અને વર્ક ડન ઓન સિસ્ટમ કેટલું છે? માઇનસ ઓફ 14.8. તો એની વેલ્યુ આપણને કેટલી મળશે? માઇનસ 21.9 કિલો જૂલ. તો જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં ટોટલ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, ચેન્જ ઇન ટોટલ ઇન્ટરનલ એનર્જી એ કેટલું છે? માઇનસ 21.9 કિલો જૂલ આપણને કેલ્ક્યુલેટ કરતા મળ્યું. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો ડેલ્ટા સ્મોલ યુ એટલે કે સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી. તો એની માટેની ફોર્મ્યુલા થશે કેપિટલ ડેલ્ટા યુ બાય માસ. જે ઇન્ટરનલ એનર્જી છે એને માસ વડે ડિવાઈડ કરો તો તમને સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જીની વેલ્યુ મળી જશે. તો સ્મોલ ડેલ્ટા યુની વેલ્યુ કેટલી છે? માઇનસ 2.19 કિલો જૂલ પર કિલોગ્રામ. ઓકે, અને ઇન્ટરનલ એનર્જીની વેલ્યુ કેટલી છે? માઇનસ 21.9 કિલો જૂલ. એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. A liquid is expanded from a nozzle to increase its velocity. એક નોઝલ છે બરાબર, એ નોઝલનો જે લિક્વિડ છે એ લિક્વિડની વેલોસિટી વધારવા માટે ઉપયોગ થાય છે. At entrance of nozzle, liquid had velocity 50 meter per second and specific enthalpy 3000 કિલોજૂલ પર કિલોગ્રામ. હવે એન્ટ્રન્સ આગળ નોઝલમાં વેલોસિટી કેટલી છે? 50 મીટર પર સેકન્ડ અને સ્પેસિફિક એન્થાલ્પીની વેલ્યુ કેટલી છે?
3000 કિલો જૂલ પર કિલોગ્રામ. At exit of nozzle, liquid has enthalpy 2700 કિલોજૂલ પર કિલોગ્રામ. હવે જે એક્ઝિટ છે એ એક્ઝિટ આગળ લિક્વિડની એન્થાલ્પી કેટલી છે 2700 કિલોજૂલ પર કિલોગ્રામ. Neglecting change in potential energy and heat loss, find out velocity of liquid at exit of nozzle. હવે આપણે શું કરવાનું છે તો પોટેન્શિયલ એનર્જી અને હીટ લોસ જે છે એ હીટ લોસને શું કરવાનું છે આપણે નિગ્લેક્ટ કરવાનું છે અને આપણે શું કરવાનું છે કે નોઝલની એક્ઝિટ આગળ લિક્વિડની વેલોસિટી કેટલી છે એ ફાઇન્ડ કરવાનું છે. હવે જે ડેટા છે એ ડેટા પરથી તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ કે આપણે અહીંયા કયું ઇક્વેશન યુઝ કરીશું તો આપણને આન્સર મળશે. તો સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન અહીંયા અપ્લાય કરીશું તો આપણને નોઝલ આગળ એક્ઝિટની જે વેલોસિટી છે C2 એ C2 આપણને મળશે. હવે ગિવન ડેટા સૌથી પહેલા તો લખી નાખીએ. તો સૌથી પહેલું તો જો વેલોસિટી આપેલી છે, વેલોસિટી જે એન્ટ્રન્સ આગળની વેલોસિટી છે કેટલી આપેલી છે 50 મીટર પર સેકન્ડ. અહીંયા વેલોસિટીને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ C1 વડે. તો C1 આપેલા છે કેટલા 50 મીટર પર સેકન્ડ. એના પછી સ્પેસિફિક એન્થાલ્પી આપેલી છે, એન્ટ્રન્સ આગળ સ્પેસિફિક એન્થાલ્પી આપેલી છે. સ્પેસિફિક એન્થાલ્પી જેને આપણે ડિનોટ કરીએ છીએ સ્મોલ h1 વડે. તો જેની વેલ્યુ કેટલી આપેલી છે આપણને 3000 કિલોજૂલ પર કિલોગ્રામ. એના પછી એક્ઝિટ આગળ એન્થાલ્પી આપેલી છે, એક્ઝિટ આગળ એન્થાલ્પી કેટલી છે 2700 કિલોજૂલ પર કિલોગ્રામ. એક્ઝિટ આગળની જે એન્થાલ્પી છે જેને આપણે ડિનોટ કરીશું H2 વડે, એની વેલ્યુ કેટલી છે 2700 કિલોજૂલ પર કિલોગ્રામ. આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો વેલોસિટી એટ એક્ઝિટ, ધેટ મીન્સ કે આપણે C2 ફાઇન્ડ કરવાના છે. હવે અહીંયા પોટેન્શિયલ એનર્જી છે એને નિગ્લેક્ટ કરવાનું છે, ધેટ મીન્સ Z1 = Z2. હવે હીટ લોસ જે છે એ હીટ લોસ કેવો છે 0 છે અને વર્ક ડન પણ કેવું કન્સિડર કરીશું આપણે 0 કન્સિડર કરીશું. હવે આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન અપ્લાય કરીશું તો સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું થશે 2 × 10⁻³ ડાયરેક્ટલી પહેલા તો લખીએ આપણે H1 - H2 = C2² - C1² ડિવાઇડ 2 × 10⁻³ હવે 2 × 10⁻³ જે અહીંયા ડિવાઇડમાં છે આ બાજુ જશે તો મલ્ટિપ્લિકેશનમાં આવશે. ઓકે, હવે તો એની ઇક્વેશન શું થશે 2 × 10⁻³ H1 - H2 = C2² - C1². ઓકે, H1 ની વેલ્યુ આપેલી છે આપણે કેટલી 3000, H2 ની વેલ્યુ આપેલી છે કેટલી 2700, C2 આપણે ફાઇન્ડ કરવાના છે અને C1 ની વેલ્યુ કેટલી આપેલી છે 50. ઓકે, બધું આપણે કેલ્ક્યુલેટ કરીશું તો C2 ની વેલ્યુ આપણને કેટલી મળશે 776.2 મીટર પર સેકન્ડ. તો એક્ઝિટ આગળની વેલોસિટી કેટલી થશે 776.2 મીટર પર સેકન્ડ. આ એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે તો 135 કિલોજૂલ પર કિલોગ્રામ વર્ક ઇઝ ડન by the working fluid in a steady flow system. હવે કોઈ પણ વર્કિંગ ફ્લુઇડ છે, વર્કિંગ ફ્લુઇડ દ્વારા કેટલું કાર્ય થાય છે 135 કિલોજૂલ પર કિલોગ્રામ. બરાબર, અહીંયા વર્ક રેટ આપેલો છે, બરાબર, પર કિલોગ્રામ આપેલું છે. ઓકે, અહીંયા ફક્ત કિલોજૂલ નથી એ ધ્યાન રાખજો. ફક્ત કિલોજૂલ હોય ધેટ મીન્સ વર્ક અને પર કિલોગ્રામ હોય તો પર કિલોગ્રામ માસ પર આટલું કાર્ય થાય છે એ આપણને આપેલું છે. એટલે વર્ક રેટ આપણને આપેલો છે કેટલો છે 135 કિલોજૂલ પર કિલોગ્રામ અને વર્ક ડન બાય સિસ્ટમ છે એટલે અહીંયા કેવું લેવાનું તમારે પોઝિટિવ લેવાનું. ઓકે, પછી શું કહે છે એટ એન્ટ્રન્સ ઓફ ધી સિસ્ટમ સ્પેસિફિક વોલ્યુમ, પ્રેશર એન્ડ વેલોસિટી ઓફ ધી ફ્લુઇડ આર 0.35 મીટર ક્યુબ પર કિલોગ્રામ, 600 કિલોપાસ્કલ. ઓકે, અહીંયા કટ થઈ ગયું છે. ઓકે, 600 અહીંયા આપેલું છે, અહીંયા બતાવી દઉં છું 600 કિલોપાસ્કલ, પછી એન્ડ 15 મીટર પર સેકન્ડ રિસ્પેક્ટિવલી. જો અહીંયા વેલ્યુ કેટલી આપેલી છે તો એન્ટ્રન્સ આગળ જે સ્પેસિફિક વોલ્યુમ છે બરાબર V1 એ કેટલા છે 0.35 મીટર ક્યુબ પર કિલોગ્રામ. સ્પેસિફિક વોલ્યુમ એટ એન્ટ્રન્સ કેટલી છે 0.35 મીટર ક્યુબ પર કિલોગ્રામ. એના પછી છે પ્રેશર કેટલું છે 600
કિલો પાસ્કલ, એટલે કે P1 તમને આપેલા છે, જેટલા પણ કિલો પાસ્કલ છે એને તમે કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરશો તો એની એ જ વેલ્યુ થશે, અને પાસ્કલમાં આપેલા હોય તો એને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા જરૂરી છે. અહીંયા કિલો છે તો અહીંયા પણ તમારે કિલો ન્યૂટન લેવું પડે. એના પછી વેલોસિટી આપેલી છે. વેલોસિટી કેટલી છે? 15 મીટર પર સેકન્ડ, એટલે કે C1 એન્ટ્રન્સ આગળ તમને C1 આપેલા છે, કેટલા છે? 15 મીટર પર સેકન્ડ. ઓકે, પછી એક્ઝિટ આગળ કેટલી વેલ્યુ આપેલી છે? એટ એક્ઝિટ ઓફ ધી સિસ્ટમ સ્પેસિફિક વોલ્યુમ, પ્રેશર એન્ડ વેલોસિટી ઓફ ધી ફ્લુઇડ આર 0.6 મીટર ક્યુબ પર કિલોગ્રામ, 100 કિલો પાસ્કલ એન્ડ 260 મીટર પર સેકન્ડ રિસ્પેક્ટિવલી. બરાબર, જો એક્ઝિટ આગળ વોલ્યુમ કેટલું છે? 0.6 મીટર ક્યુબ પર કિલોગ્રામ, એટલે કે V2 આપેલા છે. બરાબર, વોલ્યુમ જેને આપણે V2 કહીએ છીએ, કેટલા આપેલા છે? 0.6 મીટર ક્યુબ પર કિલોગ્રામ. ધેન એક્ઝિટ આગળનું પ્રેશર આપેલું છે 100 કિલો પાસ્કલ, જેની વેલ્યુ કેટલી છે? 100 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આના પછી છે એક્ઝિટ આગળની વેલોસિટી કેટલી આપેલી છે? 260 મીટર પર સેકન્ડ, એટલે કે C2 તમને આપેલા છે 260 મીટર પર સેકન્ડ. ઓકે, દેન શું કહેવા માંગે છે કે હાઇટ્સ ઓફ entrance and exit of this system are respectively 32 meter and 0 meter from the ground level. That means અહીંયા Z1 અને Z2 આપેલા છે. Z1 ની વેલ્યુ કેટલી છે? 32 મીટર, અને Z2 ની વેલ્યુ કેટલી છે? 0 મીટર. ઓકે, heat loss rate from the system is 9 kilojoule per kilogram of working ફ્લુઇડ. હવે હીટ લોસ છે, મતલબ કે ક્યુ આપણે કેવા લેવાના છે? માઇનસ. બરાબર, કેમ કે હીટ લોસ છે, હીટ એડ નથી થતી, હીટ રિજેક્ટ થાય છે. એ કેટલું છે? 9 કિલો જૂલ પર કિલોગ્રામ. ઓકે, ફાઇન્ડ વેલ્યુ ઓફ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઓફ ધી ફ્લુઇડ. આપણે અહીંયા ફાઇન્ડ શું કરવાનું છે? ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર ફાઇન્ડ કરવાનો છે. હવે આપણને ખબર પડી ગઈ કે ડેટામાં કેટલી વસ્તુ આપેલી છે ને આપણે ફાઇન્ડ શું કરવાનું છે. હવે ઇક્વેશન વિચારવાનું કે આપણે ઇક્વેશન કયું અપ્લાય કરીશું તો એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. તો અહીંયા પણ અગેન આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન અપ્લાય કરીશું તો આપણને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી મળી જશે. ઓકે, સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું છે? જો અહીંયા માસ ફ્લો રેટ આપેલો નથી તો માસ ફ્લો રેટ આપણે શું કરીશું? અઝ્યુમ કરીશું. કેટલું અઝ્યુમ કરવાનું છે? 1 કિલોગ્રામ જેટલું માસ ફ્લો રેટ આપણે અઝ્યુમ કરવાનું છે, અને જી આપણે લેવાના છે 9.81 મીટર પર સેકન્ડ. હવે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું થાય છે? m ઇન્ટુ u1 પ્લસ p1 v1. હવે અહીંયા u1 પ્લસ p1 v1 કેમ લીધા છે? કેમ કે ડેટામાં આપણને p1 v1 ની વેલ્યુ આપેલી છે, h1 ની વેલ્યુ આપેલી નથી, અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, એટલે કે u1 માઇનસ u2 માઇનસ u1 આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે, પ્લસ c1 સ્ક્વેર બાય 2 into 10⁻³ પ્લસ z1g બાય 10⁻³ પ્લસ q is equal to m into u2 plus p2v2 plus c2 square by 2 into 10⁻³ plus z2g by 10⁻³ plus w. હવે અહીંયા કેટલી વેલ્યુ આપણને આપેલી છે જોઈ લઈએ. જો માસ જે છે એ 1 કિલોગ્રામ છે, p1 ની વેલ્યુ આપેલી છે, v1 ની આપી છે, c1 ની વેલ્યુ આપી છે, z1 ની આપી છે, g આપણે લઈ લીધા છે જે કોન્સ્ટન્ટ છે, હીટ લોસ આપેલું છે, u2 માઇનસ u1 આપણે ફાઇન્ડ કરવાનું છે, ધેન p2 આપેલા છે, v2 પણ છે, c2 ની વેલ્યુ પણ આપણી પાસે છે, z2 0 આપેલા છે. ઓકે, અને વર્ક ડન પણ આપેલું છે, વર્ક ડન બાય સિસ્ટમ આપેલું છે. હવે વેલ્યુઝ બધી આપણે મૂકી દઈએ. જો p1 ની વેલ્યુ 600, v1 0.35, c1 ની વેલ્યુ 15, z1 ની વેલ્યુ 32, g ની વેલ્યુ 9.81. હીટ લોસ જે છે એ માઇનસ છે એટલે અહીંયા માઇનસ લેવાના છે. ધેન આફ્ટર p2 ની વેલ્યુ 100, v2 ની વેલ્યુ 0.6, ધેન c2 ની વેલ્યુ જે છે એ 260, અને જે z2 છે, z2 આપણને 0 આપેલા છે 0 મીટર, એટલે આખું જે પદ છે એ શું થઈ જશે? 0 થઈ જશે. w આપેલા છે આપણને 135. આને આપણે સોલ્વ કરીશું તો આપણને u2 માઇનસ u1 જે છે એ કેવા મળશે? નેગેટિવ. કેટલા? 27.36
37 કિલો જૂલ પર કિલોગ્રામ માઇનસ 27.37 કિલો જૂલ પર કિલોગ્રામ, જે શું દર્શાવે છે કે ફ્લુઇડ જે છે એ ફ્લુઇડની ઇન્ટરનલ એનર્જીમાં શું થાય છે, ઘટાડો થાય છે. તો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ હવે આપણે જોઈએ. In a boiler, water enters with 441 kilojoule per kilogram enthalpy and steam leaves the boiler with 2730 kilojoule per kilogram enthalpy. Find heat transfer for unit mass of working medium. હવે અહીંયા તમે ધ્યાન રાખો, જુઓ જે એન્થાલ્પી છે ને એમાં સ્પેસિફિક એવો વર્ડ યુઝ નથી કર્યો, પણ અહીંયા તમારે યુનિટ જોઈ લેવાનું. હવે યુનિટ છે એ યુનિટમાં પાછળ કિલોગ્રામ લગાવેલું છે, કિલો જૂલ પર કિલોગ્રામ. આમ એન્થાલ્પી છે, એન્થાલ્પીનો યુનિટ શું થશે, ફક્ત કિલો જૂલ થશે, પણ પર કિલોગ્રામ છે. ધેટ મીન્સ આ જે એન્થાલ્પી છે એ કેવી એન્થાલ્પી થશે, સ્પેસિફિક એન્થાલ્પી થશે. બોઇલરની સ્પેસિફિક એન્થાલ્પી આપેલી છે એટલે કે H1 આપેલા છે, કેટલા, 441 કિલો જૂલ પર કિલોગ્રામ. એન્ટ્રન્સ આગળ, એના પછી એક્ઝિટ આગળ એટલે કે H2 આગળ સ્પેસિફિક એન્થાલ્પી કેટલી આપેલી છે, 2730 કિલો જૂલ પર કિલોગ્રામ. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, તો હીટ ટ્રાન્સફર રેટ ફાઇન્ડ કરવાનો છે. તો સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન બોઇલર માટેનું શું છે, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ H2 માઇનસ H1. હવે માસ ફ્લો રેટ આપણે અહીંયા કેટલો લઈ લઈશું, 1 લઈ લઈશું. તો હીટ ટ્રાન્સફર આપણને કેટલું મળી જશે, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ 2289 કિલો જૂલ પર કિલોગ્રામ. એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. ફક્ત અહીંયા તમારે બોઇલર માટે જે બી સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન હતું એ તમારે યાદ રાખવાનું અને વેલ્યુ મૂકવાની, એટલે તમને એક્ઝામ્પલનો જે આન્સર છે એ આન્સર આપણને મળી જશે. હવે આ ચેપ્ટરનું લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. If a system expands from 1 meter cube volume to 3.5 meter cube volume at constant pressure of 9 bar, find boundary work during the process. હવે અહીંયા ઇનિશિયલ વોલ્યુમ આપેલું છે, કેટલું છે, 1 મીટર ક્યુબ. ઓકે, ધેન ફાઇનલ વોલ્યુમ આપેલું છે V2 ઇઝ ઇક્વલ ટુ 3.5 મીટર ક્યુબ. હવે પ્રેશર જે છે કેવું છે, કોન્સ્ટન્ટ છે, કેટલું, 9 બાર. બરાબર. હવે અહીંયા પ્રેશરને કન્વર્ટ કરવું પડશે, બરાબર, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. એને આપણે 10⁵ વડે મલ્ટીપ્લાય કરીશું તો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં જે પ્રેશર છે પ્રેશર કન્વર્ટ થઈ જશે. ઓકે, વર્ક ડન જે છે એની ફોર્મ્યુલા શું છે, W ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ V2 માઇનસ V1. પ્રેશરને કન્વર્ટ કર્યા છે 9 ઇન્ટુ 10⁵. V2 ની વેલ્યુ આપેલી છે, V1 ની વેલ્યુ આપેલી છે, તો જૂલમાં તમને વર્ક ડન મળી જશે. હવે અહીંયા કેમ જૂલ મળ્યું, કેમ કે આની વેલ્યુ આપણે શેમાં કન્વર્ટ કરી છે, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં, અને આની વેલ્યુ કેમાં આપેલી છે, મીટર ક્યુબમાં આપેલી છે, એટલે આ વેલ્યુ શેમાં થશે, જૂલમાં થશે. બરાબર. હવે જૂલમાંથી કિલો જૂલમાં જવું હોય તો 10⁵ વડે આપણે ડિવાઈડ કરી દેવાનું. તો વર્ક ડન આપણને કેટલું મળે છે, 22.5 ઇન્ટુ 10⁵ કિલો જૂલ. વર્ક ડન આપણને કેટલું મળે છે, 22.5 ઇન્ટુ 10⁵ કિલો જૂલ. વર્ક ઇઝ ડન બાય સિસ્ટમ. કેમ કે પોઝિટિવ વર્ક ડન મળ્યું એટલા માટે. જો નેગેટિવ મળે તો સિસ્ટમ પર કાર્ય થાય એવું આપણે કહીએ. હવે ચેપ્ટર નંબર 2 થર્મોડાયનેમિક્સમાં અહીંયા કમ્પ્લીટ થાય છે, અને જે એક્ઝામ્પલ મેં કવર નથી કર્યા એ તમારે સેલ્ફ સ્ટડીમાં જાતે કરવાના છે. થેન્ક યુ.